શેર સબસ્ક્રાઇબ ચેનલ લાઈક શેર કરી દેજો અને ચેનલ માર કોઈની ચેનલ દે હાલો મારા ભત્રીજો છે ને ફૂલ સપોર્ટ કરે છે મને અને અમે જઈને ઘેરે આવી જશે ઈ અને ભણવા વયો જશે ઈ કરું તું હા ને ઉધરે કરીને આવ્યા ને એટલે અહીંયા મારા ફૂઈને ઘેર લઈને આવ્યા છે પોરો ખાવા એ કે આરામ કરી જાય ફૂઈને ઘેર જાય ને તો આરામ થઈ જાય બોલતા 500 રૂપિયા ત્યાં હોય ભાગ લેવાના હે એમાં કેટલા મીંડા કાઢવાના દીદીનો જો નાસ્તો લઈ લે ચા દીદી નાસ્તો ભાગ નો લેવાનો આવો નાસ્તો કરો આ ત્યાંથી દે કે તો ખારી સિંગ ને આ શું છે સેવ મમરા બે ભેગું કર્યું અમારા દીદીએ જો બે ભાઈ ભણીને વહી આવ્યા અને હવે કાનો દીદીને પૂછો ભણવા જતા દીદી બ્લોકમાં બોલો હું શીખવાડ્યું ને બધા જો ભાગ લેવા ઉપડી જશે હવે હા જો પ્રોજેક્ટ નિશાળે બનાવ્યું હતું ને તો આવું બધું બનાવ્યું છે અમારે કાના ને આવું આવશે બનાવવાનું વાડી છે પંખો છે ફૂલવાડી છે તો બોલી પવન ચક્કી હા પવન ચક્કી પછી ઢાંઢા ગાડી છે બળદ ગાડી કહેવાય કે બળદ ગાડી અને મારા ફૂઈ સર લહણ વાળી ચટણી કરવા માંડ્યા છે ને અમારે મદદ કરે છે મારા ભાભીને છે ને કામ કરવા લાગે છે સાસુ છે મદદ નીકળ્યું જો તો કેવું સારું નીકળ્યું ખાવાનું નીકળ્યું જો હોઠે લગાવવાનું પીવાનું છે બધા ભાગ લઈ જવા છે જો હાલો બધા ખાધે રાખો પછી પોપૈયું સુધારવાનું ભરેલા રીંગણાનું શાક બનાવે છે તૈયાર થાય છે મારા ભાભી બનાવે છે ને આપણે તો બેઠા બેઠા જોઈ છે ને ગપ્પા મારી છે હા બસ ને બધા ધાબે જોવા જાય છે પાણી નદી જોવા જાય છે કેવી નદી છે પેલા હું આ નદીમાં છે ને નાતી મારા ફ્રેન્ડ ઘેર પેલા રોકાવા આવતી ને નાવા જાતા બધા બહુ મજા આવતી હે હા લે જાય મંદિર છે આ મંદિર હેનું છે કાર્તિક ભોળાનાથ નું મંદિર છે અહીંયા અને આ નદી છે અને જો આમાં કાસબા બહુ જ છે કા આગળ રહેજો હાલો બધા આગળ રહ્યો આમ આ મારા ફૂઈનું મકાન છે ને પણ પેલા આ મકાન નહોતું એને પેલા હતી નાની એવી રૂમ અને અહીંથી છે ને વાડામાં બધા નાવા અહીં નાવા બધા જતા આખી નદીમાં નાતા અત્યારે હવે આ ચોખ્ખું નથી પેલા હાવ ચોખ્ખી નદી હતી વેકરો હતો અને આમ જો ટાવર ને બહુ મસ્ત બધું છે ગાધકડા છે મારા લગ્નમાંથી છે ને અમે સીધા જ મારા ફૂઈની ઘરે વહી આવ્યા અને અહીંયા છે ને રાત રોકાવા વહી આવ્યા છીએ આપણે અને કાલ આપણે અહીંથી ઘરે જવાના છીએ મારા રુદ્ર ને દીદી ને જો બધા રમવા મળ્યા છે કાનોન હાલો રોટલા જ ખાવાના છે તાવડી મેકી છે મારા ફૂઈએ તપવા હાલો આપણે આજ રોટલા કરવાના છે રોટલા કરી નાખીએ એમનો આ તાવડીમાં છે ને ઝડકો છે ઝડકો એટલે ફાટી ગયેલી છે થોડીક તૂટી ગયેલી મસ્ત મસ્ત તાપ કરી નાખો છે અને આપણે કરી નાખીએ રોટલા આપણે છે ને પોપૈયું ખાતા જઈશ હાલો બધા પોપૈયું ખાવા જો હવે કરે છે ઓસરીમાં બેઠા બેઠા ને આપણે છે ને
રોટલા બનાવતા હતા એટલે રોટલા તો બની ગયા છે અને હવે આપણે ખાવા બેસી જવાનું છે ખાઈ લઈ પછી હવે એને કરશું અને આજનું વાળું તૈયાર થઈ ગયું છે હાલો બધા ખાવા તો બધા ખાય છે દીદી ને કાનો ને બધા તો ખાવા માંડ્યા છે રોટલા આખા રીંગણાનું શાક છે મરસા છે અને રોટલા છાશ દૂધ જય માતાજી ગુડ મોર્નિંગ આપણે તો અત્યારે ઠકેલા 8:30 જાગ્યા છે અને અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે હજી મારા ફૂઈની ઘરે જ છો અને બધાય નાસ્તો કરવા બેસી ગયા ને હું રહી ગઈ છું વાહે તો બધા નાસ્તો કરે છે અમારે કાર્તિક ને બધા જા શાક ને રોટલી ને ઘી ને ઓહો હો અમારે તો આને બેને જતા ઘી આપ્યું ઘી તો ખાતા નથી ઘી તો હું ખાવ કા અને મારા ફૂઈ છે ને ગીત ગાતા જશે ને રોટલી બનાવતા જશે અમારા ફૂઈ જો ગીત ગાય છે કહે સુશીલા સ્વામીનાથ સાંભળો રે તમારો મિત્ર દ્વારકાનો નાથ છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે હાલો હવે હું નાસ્તો કરવા જાઉં તમે મારી એક રોટલી રહી હાલો તમે આવો હું જાઉં બધા નાસ્તો કરવા જઈ જઈએ બસ બસ હાલો મારા ફોઈની ઘેરથી હવે ઘરે જાય છે અને જો તૈયાર થઈ ગયા છે હાલો કાર્તિક ત્યાં જો ડેલો ખોલો હાલો હાલો ડેલો પેલો ખોલો ગાડી બહાર વહી જાય મારા ફૂઈ જો બેઠા છે આ મારા ભાભી બેઠા છે હવે અમે જઈએ ને તમે આવજો દીદી તારે આવશે કેમ તો રોકાવા આવી ને શીકણી મારા ફૂઈ શીકણી હો કે બજાર દે ને એટલે એ ત્યાંથી એને ગમે એટલે ખાંભાથી મંગવે એ જ ફાવે એટલે ત્યાંથી મંગાવવાની હોય એટલે હવે કોક આવતા જતા લેતા આવજો લગ્ન કોક કરવા આવશે તે લેતા આવશે આવવાના ફોન કરી દેજો ને એટલે ગુલાબ મસ્ત ગુલાબ કવડો થઈ જશે ડેલો ખોલ નાખો કાના જો ગુલાબ તોડી લીધો ગુલાબ કેવડા મોટા મસ્તી ના છે મોટો ગુલાબ થઈ જાય હું ના રે ફૂલડા માં ઘરે છે જો પડી જો લેજે હા જો માર ફૂઈ ની રેના શેરી છે આખી આગા તગડાનું ઓલું સ્ટેશન છે ત્યાં બસ બધી ઊભી રહે ચાલો આમ જાય ટાટા હાલો આવજો અમે છે ને કાનાને દવાખાને લઈને આવ્યા હતા ને દાંત દુખે છે એટલે બતાવવા અને અત્યારે દવા કાનાને આપી દીધી છે અને હવે સોમવારે પાછું બતાવવા આવવાનું કીધું છે એક્સ્ટ્રા કઢાવી અને દુખશે તો પછી દાંત કઢાવવો પડશે હા રુદ્ર જો દાંત કાઢે અને મજા આવશે કે દાંત કાઢવાનું થાય કા કાર્તિક ને નથી કાઢ્યો પાછો ઉગી હોતા ને જાય એ દુખ્યા
હા હા બે દાંત કે ધોવા છે એક જ હોય આ એક એ હળી જો ને એ કાઢવાનો આ ચોકલેટોને ખાવાનું ના પાડી ઠંડુ ગળું ખાટું ચલ હા બધું ખાવાનું નહીં આવે તીખું ખાવા તીખું ખાવાનું તો મમ્મી તમે શાકમાં મીઠું નાખશો તો તો મીઠું તો ખાવાનું એ નહીં ગળ્યું ગળ્યું મીઠું ચોકલેટ ને ગળ્યું એ એમ ને શાકમાં તો ઓલો લીંબુ નહીં નાખતો શાકમાં લીંબુ હોય મને ગમે શાકમાં નો નહીં હા દાળ ભાતમાં ન નાખવાનું દાળ ભાતમાં હોય હા તો પછી નાખવાનું હા તને પેલા લીંબુ વગરની કાઢી દેવાની દાળ કા રુદા પછી રુદાને જ લીંબુ હાલે કા તો પ્યાંડા ને એવું ખાધું એટલે પેંડા ને એવું કાંઈ નહીં ખાવાનું ના પાડી જો રસગુલ્લા કુરકુરિયા કાલ તો વધારે ખાધું ને પાછા હમણાં બહુ ગળ્યું ને ઠંડુ ને ખાધું ને પમજી પેંડા ખાધા લાટ હા અને આ કાલ તો ફ્રૂટ સલાડ ખાધું હા ફ્રૂટ સલાડ ને બહુ ખાધું લગ્નમાં કા એટલે હવે ખાવાનું બંધ કરું દા કોના નીલેશ મામાના લગ્નમાં સારું થઈ જાય હા થઈ જાય તું એની ચોકલેટું ખાતો દાંત હળશે ન કર પછી તારે આમ કાઢ્યું કેમ લાગી હે કેટલી બધી કેટલી બધી છે એ બધી તારે પીવાની પપ્પા દીદી કિરણ જેવા ખાઈ લેજો હા આમાં રુદ્રને તો ભૂખ લાગી છે કાના નહીં લાગી એમ હાલો 2000 ની એવી દવા 2000 ની રાતની થઈ તો બધું મોંઘું હોય આમાં કાના ને ચોકલેટ ખાય ને એટલે દવાઈ મોંઘી પડી હમણાં આ ચોકલેટ મારી ચોકલેટ એવું નહીં ખાવાની હવે બંધ કરી દેવાની હા 2000 ની એટલી ચોકલેટ આવી હા અમે પાણી પીવા ખોટી થઈ જશે નાનુડી આવી જા અને અમારા રુદ્રભાઈ તો ગાડીમાં બેઠા બેઠા આવી ને ભાઈ હે એ નથી આવું ગાડીમાં એ કે ગાડીમાં જ રહેવું છે આપણે જો બેસી જશે પાણીની બોટલ લેવા જશે પાણી પીએ આ પાણી નથી પીવું તારે નથી પીવું રુદ્રએ પાણી પી લીધું છે તો આવ્યો જ નહીં હો ગાડીમાંથી હેઠો રુદ્રનો રસ જો મજા આવી ગઈ પીવાની ગાડીમાંથી હેઠો નતો ઉતરતો ને તો રસ આપ્યો ને રસ પીવાનું કીધું તો થોડે ધોઈડ આવ્યો કા હે કેવો પાકો છે કાનાને ના પાડી છે ડોક્ટરે. એટલે એને નથી પાડવાનું. રુદ્ર એને પેટના ખાડા પૂરી લીધા હવે ગાડીનો ભરવો જાય ને ગારવદરા હા રુદ્રા એને તો રસ બસ પી લીધો છે હવે ગાડીમાં પુરાવી લઈને આમાં કાના જો ગયું ભાઈ ગાડીને પાણી પીએ છે હાલો આપણે છે ને હવે પોગી જશે ઘરે અને હવે આપણે રસોઈ બનાવીને જ છીએ એટલે ખાઈ લઈ થઈ જશે બપોર અને આ બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નવા બ્લોગમાં